હું શું કહું, આજકાલ લોકો કેટલા વ્યસની થઈ ગયા છે નહીં? કેમ શું થયું પાછું? આજકાલ બહુ બધા લોકો સિગરેટ પીવા માંડ્યા છે. તે આપણા પૈસે પીવા જાય તો આપણે કોઈને સલાહ અપાય? એમને ખબર નહીં પડતી હોય કે આપણા શરીરને નુકસાન થાય છે એમ. એમની નહીં તો ગન્નાની તો પડી હોવી જોઈએ કે નહીં? અરે એમને એમની ના પડી હોય તો આપણે શું લેવા એમની ચિંતા કરવી પડે? પણ અમુક લોકો તો એટલા હોશિયાર હોય છે ને, પોતાના ગન્નાની ના ખબર પડવા દે કે એ સિગરેટ પીવે છે. માનો ના માનો કંઈક તો લોચો થયો છે. કેમ શું થયું? કોઈ સિગરેટ પીતા પકડાયું છે? આમાં કેવું છે ખબર છે, જે ભાઈ સિગરેટ પીવે છે ને એમને એવું હતું કે મારા ઘરે કોઈ દિવસ ખબર જ નહીં પડે. પકડાઈ ગયા એ ભાઈ? કોની વાત કરે છે? તો કે જો તો એટલા ડાયા બનો છો ને, શરમ નહીં આવતી સિગરેટ પીતા? તમારા ખીચામાંથી સિગરેટનું બોક્સ નીકળ્યું છે. અરે જા ભાઈ જા, મારે કોઈ વ્યસન નહીં. તે મને જોયો છે કોઈ દિવસ સોપારી ખાતા? તો સિગરેટનું બોક્સ ક્યાંથી નીકળ્યું? જુઠ્ઠું બોલો છો? આ બધા ધંધા બંધ કરી દો. અરે આ બધા ધંધા ચાલુ જ નહીં કરે, બંધ કરવાની કે વાત છે? કાલ રાતે અમે બધા ભાઈબંધો જોડે હતા. હું પૂછું છું કોનું સિગરેટનું બોક્સ મારા જોડે રહી ગયું છે. ખાવ માર સોગન, તમે સિગરેટ નહીં પીતા ને? એટલે ભાઈ તારી સોગન હું સિગરેટ નહીં પીતો. ફોન કરું છું હું. હા કરો. અલ્યા ભાઈ મારા ખિસ્સામાંથી સિગરેટનું બોક્સ નીકળ્યું હતું, કોઈએ મૂક્યું હતું? અલ્યા ભાઈ સાચું કોને? મારા ઘેર ઝઘડો ચાલે છે સિગરેટનો. અલ્યા તારા બુદ્ધિ જેવું નહીં? આવા પ્રેન્ક કરાતા હશે. સિગરેટનું બોક્સ મૂક્યું તે ફોન મૂક. શું થયું? કોને મૂક્યું તું બોક્સ? અરે માર ભાઈબંધ પ્રેન્ક કરતો હતો. સિગરેટનું બોક્સ મૂક્યું મારા ખિસ્સામાં. તમારા ભાઈબંધને કહી દેજો કે તારા પ્રેન્કના લીધે મારો ફોટો લટકી ગયો દિવાલ ઉપર. જો આ સિગરેટનું બોક્સ હોત ને મારું, તો ખરેખર 12મું થઈ જાત મારું. આજ મહેંદી મુકાઈ છે, જમવાનું બનાવવાનો મેળ નહીં આવે. તે કઈ ખુશીમાં મહેંદી મુકાઈ છે? આપણા ઘરના લગ્ન આવે છે તો મહેંદી મુકાવું કે નહીં? ઓ ઘરના લગ્નના તો 10 દિવસની વાર છે. કેમ અત્યારથી? ભલે વાર છે, પણ લગ્નનો આનંદ અમને અત્યારથી છે. હા તમારો આનંદ. હવે 10 દિવસ તો કામ નહીં થાય ને ઘરનું. તો નહીં જ કરવાનું ને? આટલી સારી મહેંદી મુકાઈ છે તો જતી ના રે? વાંધો નહીં, 10 દિવસ કચરા પોતું વાસણ મૂકલ લે. ના, તમારે શું લેવા કામ કરવાની જરૂર છે? તો પછી તને ખબર ના પડે? વેડા સતી મહેંદી મુકાઈ દીધી, કલર જતો રહે એવો ખ્યાલ નતો તને? લગ્નમાં બૈરાન કેવી રીતે તૈયાર થવું ને તમારે શીખવાડવાની જરૂર નહીં. અને હા, મહેંદીન કલર ના આવે ને પછી તમારી વાત છે. કે મહેંદીન કલર ના આવે તો શું થાય? મહેંદીન કલર કાપતો આવે તો તમે મને પ્રેમ કરો છો. જો મહેંદીન કલર આછો આવે તો તમે મને પ્રેમ નહીં કરતા. એવું સમજવાનું. તમારે મહેંદીન કોણ ખરાબ નીકળે એમાં મારા પ્રેમ ઉપર કેમ શંકા કરવાની? કોઈ તો કે મહેંદીન કોણ તો સારો જ હોય. તમે પ્રેમ ઓછો કરતા એમાં મહેંદીન કોણનો શું વાંક? અરે હવે એવું કઈ ના હોય. મહેંદીના કલર ઉપર થોડી પ્રેમ નક્કી થાય. આ રિયા ભાભી કેટલો લાલચોળ કલર આવે છે. રિયા ભાભીને લાલચો કલર આવે છે એ તમે ક્યાંથી જોયા? અને હા, એમને કઈ રીતે લાલચો કલર આવે છે ને મને બધી ખબર છે. અરે પરમ દિવસે લગનમાં જવા નીકળ્યા ને એટલે મેં જોયું હતું. ના પણ કલર આવે તો પછી તમારી વાત છે. જો આછો કલર આવ્યો ને તો ભલે મહેંદીન કલર લાલ આવે કે ના આવે, પણ તમે 100% લાલ થઈ જશો. એ ભગવાન, આની મહેંદીનો કલર લાલ આવી જાય નકર હું પાટા પિંડી હાથે લગનમાં જાય નહીં સારું લાગે.